આહવાના શિવશક્તિ ગાયત્રી મંદિર હુંબાપાડા ખાતે વર્ષોથી પારંપરિક ડાંગી રીત રિવાજો સાથે નવરાત્રીનું આયોજન. ડાંગ જિલ્લાના આહવા તાલુકાના શિવશક્તિ ગાયત્રી મંદિર હુંબાપાડા ખાતે પારંપરિક ડાંગી આદિવાસી રીત રિવાજો સાથે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે જે ડાંગ જિલ્લાના આદિવાસીઓની આધુનિક યુગમાં વિસરતી સંસ્કૃતિને પણ બચાવવાનો અનેરો પ્રયાસ મંદિરના ભક્ત મહંત શ્રી શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે. નવરાત્રિની શરૂઆત ફટાકડા ફોડીને તેમજ આકાશી ગંગા તેમજ આસમાની રોકેટ આકાશમાં જઈને ફૂટતા ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવી હતી. ત્યારબાદ લોકોને પ્રસાદમાં અનેક પ્રકારની વાનગીઓ જેમ કે રાષ્ટ્રીય મીઠાઈ, જલેબી, ખમણ, બુંદી, શીરો, દાળ ભાત વગેરે પ્રસાદ ગરબા રસિકોએ ગ્રહણ કર્યો હતો. નવરાત્રિમાં આદિવાસીઓની પરંપરાઓ મનોરંજનના સાધનો દ્વારા આ મોડર્ન જમાનામાં આદિવાસીના લુપ્ત થતા વાજિંત્રો સાથે નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે. રોજે રોજ અલગ અલગ વાજિંત્રો સાથે ગરબે ઝૂમતા ખેલૈયાઓમાં રમઝટ જોવા મળી રહી છે. આદિવાસીના પરંપરાગત મનોરંજનના સાધનો જેમ કે પાવરી, કહાળિયા અને થાળી જેવા મનોરંજનના સાધનો પર યુવા પેઢી મોરની જેમ થનગનાટ કરતી ગરબે ઝૂમતી જોવા મળી રહી હતી, જે એક અનેરો જ ભક્તિમય વાતાવરણનું સર્જનની ઉત્પત્તિ કરતું જોવા મળી હતી. રિપોર્ટિંગ બાય ચંદુ લહરી, ડાંગ.